તો ભારે વરસાદની આગાહીને લઈને સુરત જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા। ખાડીમાં ઉપસ્થિત થયું હતું તે તેજ ગતિથી ગુજરાત તરફ વધી રહ્યું છે અને તેના કારણે આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે। તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એ સાથે સાથે પ્રાંત અધિકારી શ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે। તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો, તેમને તાર સાથે કે કોઈ પોલ સાથે બાંધો નહીં, તેથી તે પોતાની રીતે જે સુરક્ષિત જગ્યા છે તે શોધી શકે। અગત્યની જે વાત છે કે આવતીકાલે 31મીએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો અને જે પણ IMDનું ફોરકાસ્ટ આવે છે તેને સતત જોતા રહો, જેથી જરૂરિયાત ન હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ। એટલે આપણે જે અત્યારે સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે